આવરણ ઉતારી દીધો, પરમાત્મા સ્વરૂપ બનાવી દીધા છે. એવા ને એવા રહેવાનું, બીજું કોઈ કરવાનું નહીં. કુમકુમ થાળ ભરે મોતી, વાલાજીની વાટડીઓ જોતી, ક્યાં સુધારે શ્રીફળ ને કેળો. પેલો નથી સુધારે, આ સુધાર્યો. જેટલી મજૂરી કરી સદગુરુએ, આ સુધારા શ્રીફળ ને કેળો. આ સુધરણ એટલે કીધું મન રે સંત દેખી સન્મુખ ચાલીએ, કંકો ભરે કંકાવટી, આ ચોખા શોભે મારા સંતો ના લલાટ. એટલે ચોખા કર્યા છે માટે ચોખે ચોખા રહેજો અને એક વચનમાં રહેજો. કોઈ દાડ સદગુરુનું વચનનો ઓવરટેક ના કરતા, કારણ કે વચનનો મહિમા વચને વરાય વિશ્વથી ન્યારા, દેવો થઈ પૂજોય રામકૃષ્ણ જળકે જગતમાં દાખલો પુરાણે. એક દ્રષ્ટાંત આપી મારી વાણીનો વિરામ ઉપર દઉં. અમારે એક ભાઈ હતો ને, એ ફરવા ગયો એટલે માળા લાવ્યો. એક મુખીની બે મુખીની માળાઓ લાવ્યો. એટલે અમે બેઠા હતા એટલે કે આ માળા હા મહારાજ એક મુખીની રાખો. હવે કે મેં કીધું કેટલી લાવ્યો લ્યા? એટલે કે એક મુખી અને બે મુખી અને એક ત્રણ મુખી અને ચાર મુખી. હવે આમાં તમારે જે લાગુ પડે ને માળા લઈ લેવા. એક મુખી કને કોમ આવે? સદગુરુ ચરણે જ્યાં હોય ને એને એક મુખી કોમ આવે. બોલીને બીજું ના બોલે એને એક મુખી કહેવાય. શું કહેવાય? અને બે મુખી કને કોમ આવે? સમજી જાજો, કોઈ કહેવું નથી. અને ત્રણ મુખી વાળા તો ઘણા બજારમાં ભટકો જ છે. કારણ કે વહીથી જો એટલે પૂછો એટલે બીજું બોલે, પેલો જોતો બીજું બોલે, ડગલે ડગલે જૂઠું જ હોય. એની કોઈ માળા કોમ આવે નહીં. પણ આપણે સદગુરુના શરણમાં જ્યાં છીએ આપણે એક મુખી છીએ. આપણાથી બીજું બોલાય નહીં. એક મુખી માળા એટલે કીધું ગુરુજીના નામની માળા છે લોકમાં. બસ આપણે બીજું કોઈ કરવાનું નહીં. એક મુખી રહી વચન પાર કરી અને ભવસાગર તરી જવા જેવો છે. અને ભવસાગર તરી જવા જેવું છે. ભૂતકાળ અને ભવિષ્યકાળ મૂકી અને જે વર્તમાન કાળમાં તમે અત્યારે અહીંયા ઉપસ્થિત છો, ત્યારે પ્રગટ પરમાत्मा स्वरूप અહીંયા દર્શન જે કૃષ્ણ को राम को शिव को ब्रह्मा जी को विष्णु भगवान को એ બધા સાક્ષાત દર્શન તમારી સમક્ષ ખડા કરે છે આજે. અને વૈરાટ સ્વરૂપના જે દર્શન કરાયા અહીંયા એ પરિવારને હું તો વંદન કરું છું. महापुरुषे सुंदर बात करी, जब तक रहेगी जिंदगी फुर्सत नहीं मिलेगी काम से, ऐसा समय निकालो प्यार कर लो श्री राम से. ખરેખર તમે જુઓ, હરિચંદ્ર રાજાનો પહેલા તમે બીજા યુગની વાત કરો તમે, તો અત્યારે મોટા ભાગનો અત્યારે આ પરિવાર જે ક્ષત્રિય સમાજ છે અહીંયા, બીજા અન્ય સમાજો પણ ભક્તિને આધીન છે. પણ પરમાત્માના જેટલા અવતાર થયા એટલા પસંદગી કેને કરી છે એ તો તમને ઇતિહાસ સાક્ષી પૂરે છે. અને આપણે ખરેખર આ ઇતિહાસને જાણતા નથી. અને ઇતિહાસની મહાપુરુષો વાતો કરે તે આપણું ધ્યાન તેઓ લાગતું નથી. એટલે આપણને આ વાત સમજાતી નથી. જેટલી શક્તિ સ્વરૂપમાં તમે જુઓ, જેટલી ભક્તિ કરી મીરાબાઈએ કરી, સબરીબાઈએ કરી, અને વીરપુરમાં ખરેખર વીરબાઈ તો ભક્તિ કરી તમે જુઓ, જેને સાધુને આધીન થઈ ગયા છે. પોતાના પતિદેવ પૂછે કે પરમાત્મા આપણા દ્વારે ભિક્ષુક આયા છે ને સેવામાં તમારી માગણી કરે છે, ત્યારે ખરેખર પોતાને અર્ધાંગની ધર્મપત્ની જે ભક્તની જેને મહિમા ભોજન અને સત્સંગના ત્રિવેણી સંગમમાં અમારે અમૃતરામ મહારાજ, અન્ય મહાપુરુષો પધારી એકમેકના દર્શન કરાવ્યા. ખૂબ સુંદર વાણીઓ ચાલી. મારા પહેલા સત્સંગની ધારા પણ યોગેશ્વર મહારાજે કીધું કે ઉથી હરી વેગળો છે, કે જ્યાં સુધી હું હશે કે હું સારું ગાઉં છું, હું સારું બોલું છું, હું આચાર્ય છું, હું સારો ગુરુ છું,
ત્યાં સુધી કોઈ વળવાનું નથી. નરેશ રામે કે પેડાનો ભાવ હવે અમારા ઈશ્વરભાઈને વળી પાછી કરિયાણાની દુકાન, એટલે એ દુકાન ચલાવતા હતા ને અત્યારે મોલોનો જમાનો, એટલે એક મોલ ખુલ્યો અને મોલના બહાર માર્યું બોર્ડ કે ગાયનું શુદ્ધ ઘી 1000 રૂપિયા કિલો. એટલે અમારા ઈશ્વરભાઈએ લસ્યું 800 રૂપિયા, તો પેલો મોલ વાળો 700 લસ્યું, પેલો 500 લસ્યું. મારા જેવો સમજાવે જો કે પેલો તો મોલ વાળો આવડો મોટો, એટલે નુકસાન થોડું કરે તો ચાલે, તું આવું શુદ્ધ ઘી 500 રૂપિયે વેચે તો તને નુકસાન પડશે. કે ના ના મારે લેવું છે, ઓછો ભાવ કરે. હું તો રાખતો જ નથી, ખાલી બોર્ડ લઈને ફરું છું, ખાલી બોર્ડ જ લગાવું છું. એટલે ખબર રાખવાની, ખાલી બોર્ડ ચકતા હશે આપણા કે હોય શુદ્ધ છે પણ તેઓ હોય જ નહીં કોઈ. એટલે પરખ તમારે કરવાની. અમારે લખુબેનને હમણાં ભજન ગાયું હતું ને કે ગધેડે વાઘનું ચોબડું પહેરી, એટલે એ પરખ આપણે કરવાની. ચોબડું પહેરીને ફરે છે કે અસલ વાઘ છે, એમ કહું છું. કે ચોબડા પહેરીને ફરતા છે ને આપણે પાછા ફસાઈ જા, બરોબર કે મહાપુરુષો ઘણા છે એટલે મારે વધારે વાત નથી કરવી. પણ ખરેખર અહંકાર છે ને એ આચાર્ય હોય કે ભક્ત હોય કે સામાન્ય ઘરવાળો હોય એને ચોક્કસ આગળ થવા ન દે. એક ઇબ્રાહિમ ફકીર એ પહેલા રાજા હતો. એક રાતે એને સપનું આવ્યું, સપનામાં એ મરી ગયો અને ગયો એટલે મૃત્યુલોક અને સત્યલોક. એટલે પેલો કે ભાઈ તમે આ નરકમાં જતા રહો. પેલો કે ચમ હું તો 60 વખત હજ કરી છે, અને હજ કરે એટલે હાજી હાજી કહેવાય. તો કે તમે ચોપડો વખત જુઓ કે ના બરોબર તમારે તો નરકમાં જ જવાનું. પછી નરકના દરવાજે જો કે ભાઈ મને અહીંયા કેમ મોકલ્યો, 60 વખત તો હજ કરીએ. કે હોય તમે 60 વખત હજ તો કરીએ પણ પૃથ્વી લોકો પર હાજી મોહમ્મદ કરીને એ બાધું એ પુણ્ય તમારું જાતું રહ્યું. એટલે હોય આપણે મહારાજ બાપુ કરીને જાતું રહે, ખબર નહીં પડે. હા, એટલે આપણે બહુ ધ્યાન રાખવાનું. આ પ્રસંગે વધારે નથી કેવું પણ ઓળખવાનું આપણે, બરાબર ને. સત્યગુરુ દેવ કી. હા, હવે આવો. ખરીદવા માટે પેડા લેવા છે ને તો દુકાન બહાર બેઠા માળા લઈને બેઠા. એટલે શું કીધું? પેડા 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 પેડા. બોલો પેડા આવી કે ચમ પેડા સવાર સુધી બેઠા હતા, પોચના 5 વાગે સુધી બેઠા. એવામાં મારે ભેમજીરામ મારા ત્યાંથી નીકળ્યા કે ભાઈ શું કરી છે, કે
કે હવારોનો આ પેડાને બોલાવું પણ હોય આવતો નથી, મારા લઈ જાવ હોય પણ હોય આવતો, હવારોની માળા કરું. આ છોટું મોટું નથી, નોમ રોમ નોમ સમજીને લેજે, આ એનો મહિમા છે. ત્યારે કે ભાઈ તારે જો પેડા લેવા હોય ને તો પેલા ઈકને જઈને ભાવ પૂછવો પડે. તો કે ના હું માળા કરું છું, ના આવે. આ મન કદી સમજે નહીં. આ તો ખૂબ ભીમજીનો મહારાજે કોશિશ કરી કે ભાઈ ભાવ પૂછતા હોય તો જ મળશે ને કે મળે નહીં. એટલે પછી વચન ઉપર પછી થોડીને વિચાર્યું કે વારંવાર મહાપુરુષ જે કી એ ખોટું કે નહીં. પછી ત્યાં પેડા લેવા ત્યાં ગયા ને પૂછ્યું કે ભાઈ આ પેડાનો શું ભાવ? તો ભાઈ આમ કાચ ફટાક દઈ ખોલી દીધો કે 200 રૂપિયા કિલો. લ્યો ચાખો. મોયથી ચખાડ્યો. ખાલી ભાવ પૂછ્યો અને ચખાડ્યો હોય, હજી મૂળ ચૂકવ્યું નથી. કે ભાવ લાવે ગોરોજીને સેવીએ રે, કે મટે જન્મ મરણ નો રે માર. ભાવ લાવે ગુરુજીને સેવીએ રે. બધુંનો ભાવ પૂછ્યો. જમીનનો ભાવ પૂછ્યો, છોકરોનો ભાવ પૂછ્યો, દુકાનોનો ભાવ પૂછ્યો, પ્લોટોનો ભાવ પૂછ્યો, ફેક્ટરીનો ભાવ પૂછ્યો, પણ ભગવાન કેવી રીતે મળે છે એનો ભાવ કદી પૂછ્યો નથી. જ્યાર સુધી આ ભાવ તમે નહીં પૂછો ત્યાર જે હરી તમારા હાથમાં આવે એમ નથી. માટે આ ભાવની ભક્તિ છે. એમાં જે દીકરીને લગ્ન કર્યું અને જે નોમ હોર્યું છે એ બોલે નહીં, એ પતિનું નામ લીધું છે. પતિનું નામ લીધું છે. પછી બોલે કે ના બોલે? ના બોલે. આ તો જેને લીધું હોય એની વાત છે. જેને લીધું હોય એની વાત છે. હાલ બોલી પણ એને લીધું નથી. હા અને ઓમ તાણે લગ્ન કર્યું હોય ને અને લેન તો એ લગ્ન કરેલું નહીં સાહેબ. એક સુરતપરા જેવું ગામ હતું અને એક ભાઈ બટાકા લઈને વેચવા આવ્યો. શું લઈને આવ્યો? બટાકા લઈને વેચવા. કે 20 રૂપિયાના કિલો, 20 રૂપિયા કિલો, 10 રૂપિયાના 500. આ સાદ શેનો પાડ્યો? હા લેવાનો કે આ લેવાનો સાદ પાડ્યો ને એને કે 20 રૂપિયા કિલો, 10 રૂપિયાના 500. કોઈને જોતો હોય તો 20 રૂપિયા કિલો, 10 રૂપિયાના 500. આ બટાકાનો ભાવ લેવાનો પાડ્યો. અને પછી હોમે બટાકા લેવા ના આવે અને બટાકા 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 કરે જોઈ તો એના હાથ આવે? ચમ પેલે લેવાનો પાડ્યો છે. કહેવાનો આ તો એ પછી કે તો મેળ પડે? એ કે હે લેતો નહીં. બટાકા બટાકા કે છે પણ આ તો એના માટે લેવું પડે. બટાકું ક્યારે લો? જ્યારે એનું મૂળ ચૂકવો. તો મૂળ ચૂકવો નહીં ત્યાર સુધી બટાકું લઈ શકો નહીં. એમ રામનું નામ સંતુકી કે રામનું નામ લઈ લ્યો.
તન મન અને ધન શિરના સાટે આ નોમ લેવાય છે. ઓમ મળતું નથી. તમારે બટાકા જોવતો હોય તો મૂળ ચૂકવવું પડતું હોય તો સચ્ચિદાનંદ સ્વરૂપ પરિબ્રહ્મ નારાયણ સદગુરુ આની તમારે દર્શન કરવો હશે તો એ મફતમાં મળે એમ નહીં. માટે જ્યાં સુધી શરણાગતિ નહીં સ્વીકારો, તન મન ધન શિરના સાટેનો આ માલ છે, જ્યાં સુધી આ સમર્પણ નહીં થાય ત્યાં સુધી મેળ પડે નહીં. આટલું બોલી મારી વાણી સદગુરુ મહારાજના ચરણમાં વિરામ આપું છું. બોલીએ શ્રી સદગુરુ ભગવાન કી જય. નમો નિરાત નિર્ગુણ દેશ અમર ફળ જ્ઞાની ભજે વર્ષે મેઘ હવે સદગુરુ ભગવાન કી જય. અરે છોટો મોટો રે નથે રામ નામ સમજીને લીજીએ. છોટું મોટું રે નથે રામ નામ સમજીને લીજીએ. છોટું મોટું રે નથે રામ નામ સમજીને લીજીએ. છોટું મોટું રે નથી રામ
અમારા ભગાભાઈએ કરવું કે નહીં? આય કરવું પડે કે બીજું બધું કરવું તો ભજન પણ કરવું પડે તો આ મનુષ્યનો અવતાર સાર્થક થાય ને અત્યારે ઉઠાઈ ગયા પેલો ભેળા જે નકલી ચોપડા પહેરેલા હતા ને એ વાઘની બોળમાં ગધેડો પેઈ ગયો એટલે માથે ખાંડો વળી ગયો વાઘનો પહેરાઈ ગયો મોય પહેરતા એટલે પેલા બધા વિચાર કરવા મળ્યા એવા મહાપુરુષો મારે ગિરધારી મહારાજ પછી આ પુરુષો બધા સંતો વિચાર કરે કે મારા બેટો ગધેડો કોઈ દાડો ઘાસ ના ખાય હલા તો ચરે ઉકેડા ઉપર એટલે કે ભાઈ વાઘ કોઈ દાડો ખાય અને ઉકેડા લાવે ચા એટલે પણ કે મારો બેટો એકદમ તો જમાય જાય કદાચ હોય જાય તો શું થાય એમ એટલા માટે કોકે જીગર કરી કે એમ કરો એમ ન મેળ પડે કેસરી ફેડર સંગ કેસરી બુલાયા અપના રૂપ દિખાયા ફેડર એટલે ઘેટા ભેળો ભળી ગયો વાઘ એમ પેલા કીધું કે અસલી વાઘ લાવો કો તો કે ભાઈ અસલી વાઘને તો પકડવા કોણ જાય પણ પેલા સરઘસ નો વાઘ લાયો અને આમ ત્રાણ પાડે એટલે પેલા ભાઈ તો નાઠા એટલે આ ખાલડા પેરે મેળ નહીં પડે આ તો વોણીને વર્તમોન એક થઈ જાય એને સંત કહેવાય એટલે એક વોણી બોલી હતી કે સંતના સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા હે નથી મફતમાં મળતા એના ભૂલ ચૂકવવા પડતા રે હે આ સંતના સંતપણા રે હે ભાઈ નથી મફતમાં મળતા એટલે વિચાર કરો કે આ મફત નથી મળતો તો હાલવું શું પડે એના બદલામાં શું હાલવું એમ એટલે ભક્તિ શૂરવીરની છે ભક્તિ કાયર કરી શકે નહીં એટલા માટે શંકર મહારાજે કીધું છે કે ભક્તિ સુરાના કોમની અને નહીં કાયરનું કામ પરધામ પેલા મસ્તક મૂકી અને વર્તી લેવું નામ તન મન ધન અર્પણ કરવું પડે અને પછી બહાર રાખો તો મેળ પડે ડોશીમાં હતા ને એટલે કે તન મન ધન બધું અર્પણ પણ એક દરબલી બહાર કાંઠે સમય કોમ આવે એટલે બહાર રહી ગઈ એમ રહી ન જવું જોઈએ બરફ ઓગળે તો પછી બરફ રહે કે પોણી થઈ જાય અને ન ઓગળે તો એમ ઓગળી જવાનું છે ઠઠલા ઠઠ રહ્યા તો પથરા જેવા જ કોઈ ફરક પડે નહીં એટલા માટે સંતના સંતપણા નથી મફતમાં મળતા એના મોલ ચૂકવવા પડતા સંત સજન ને તું બડા અને ત્રણનો એક સ્વભાવ તારે પણ ઉડે નહીં જેનો તારા ઉપર ભાવ આ મહાપુરુષો બધા તારવા માટે આવ્યા છે આ સંતો એમના લેબર કેમ લાગી કે વોણીને વર્તમાન એક છે જે બોલે છે કે અમે ભજન કરશે તો ભજન કરીએ છીએ અને આપણે હોયથી નીકળ્યા પછી રંગ બીજો ન ચડી જાય એનું ધ્યાન રાખવું પડે એટલા માટે સંત મહાપુરુષોએ એક ભાઈને કીધું ભાઈ થોડો પ્રેમ લઈ આવ ને બજારમાંથી એટલે દુકાને ફર્યો હજારો દુકાને ફર્યો પણ તોય પ્રેમ મળે નહીં એટલે આ બાપુ પધાર્યા હરદેવપુરી બાપુ એવા મહાત્મા ધોણી લગાવીને બેઠા હતા તેઓ પહોંચ્યો કે બાપુ આ લખેલું તો જોઈ બજારમાં મળતું નથી તો કે ભાઈ ન મળતું હોય તો આ તો મારી પાસે ઘણું પડ્યું છે જેટલું જોઈ તો કે આનંદ મળે થોડું કે એમ ન મળે તો શું કરવું પડે કે પેલી ઝૂંપડીમાં જઈને જોઈ આવ એટલે ઝૂંપડીમાં જોવા ગયો ને એટલે બધાના માથા ઉતારીને ત્યાં માળા વળગી પ્રેમ લેવો હોય તો શું આપવું પડે જય ગુરુ મહારાજ સદગુરુ મહારાજ કી હવે ઘણા બધા મહાપુરુષો છે
એટલે बेली आरती से मां पर काजा और करमा भरमा गुरु करो ने मेरा और कोसली आरती दिल माही देवा तुम्हारे जुगती भी गुरु जी करी गने सेवा सरी आरती प्राणा लोक सो जा सभी आरती प्राणा लोक सो जा और यह गोचर सदगुरु घटना में सो जा ज्योति आरती सदगुरु जी आया असत वस्तु खो दिया मारा मद ने पाया और पांचवी आरती पद नीरवाणा और पांचवी आरती पद नीरवाणा और साहेबा कबीरा सा सतलोक जाना और साहेबा कबीरा सा सतलोक जाना सो हमारा आरती सिनारा सो ऐसा है नीर भाई सत बधाया मारे ओ करे साये नीर के भाई पे बहना पुष्पलीला काली मरे साये नीरे ये वपधराया पर दिवस करे साये नीरे
દયા રે દીપક પીર કાળી મને સાહેરી રે भाई संत पदाया मारे संतो